નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીને લઈને જીવન જરૂર પ્રભાવિત થયું છે। ત્યારે ગરમીના સતત વધતા પારાને કારણે લોકો બીમારની લપેટમાં આવી રહ્યા છે। શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જ અત્યારે આઉટપેશ ડિપાર્ટમેન્ટ 11,800 દર્દીઓ નોંધાયા છે, જે ગરમીની ગંભીરતા દર્શાવે છે। મળતી માહિતી અનુસાર આકરી ગરમી અને બફારાને કારણે લોકોમાં ઝાડા ઉલટી, તાવ, ચક્કર આવવા અને માથાનો દુખાવો થવાની ફરિયાદ વધી છે, જેમાં છેલ્લા એક મહિનામાં ઝાડા ઉલટીના 143 કેસ નોંધાયા છે। તાવના કેસોમાં વધારો થતાં ડેન્ગ્યુના શંકાસ્પદ 125 સેમ્પલ લેવાયા છે, જેમાંથી 3 પોઝિટિવ આવ્યા છે। મેલેરિયામાં 451 સેમ્પલમાંથી 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે। આ ઉપરાંત સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે। સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં અંદાજિત 11,000 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, અને જેમાંથી બીમારીની ગંભીરતા જોતા 1,000 અત્યારે 100 દર્દીઓને હોસ્પિટલ દાખલ કરીને સારવાર આપવી પડી છે। જો કે રાહતની વાત એ છે કે હજુ સુધી હીટ સ્ટ્રોક કે ડિહાઇડ્રેશનના કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી। ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, દવાઓ, ORSના પેકેટ અને ગરમીને લગતી ઇમરજન્સી ત્યારે સ્પેશિયલ અનામત બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।